હાલો મિત્ર, અત્યારે બહુ ખાતરે ગોત્યું ના ચડતું. જાહેરાત કે ખૂટી રહ્યું, ખાસ કંઈક બીજા લખાઈ ગયા. બોલો, આટલું તો ખાતર ન ચડતું. અને સરકાર મોટા મોટા વાહ ફાડ્યા રાખે. જ્યારે આપણે ઓલા ગુજરાતમાં મોદીજી હતા ત્યારે કેવા ગાજરા મારતા. ઓલાને એમ કહેતા હતા કોંગ્રેસ વાળાને, તેમ ખાતર નથી દેતા, આમ નથી દેતા. હવે તમારી જ સરકાર હે બધી. દિલ્હીમાં કયો તો ભલે ને અહીંયા કયો તો ભલે, ગુજરાતમાં તો એને મળતું. એ તો જોવો હવે તમને મહિનામાં ન જો મોદીજીને પહેલાનું ભાષણ કેવા વાહ ફાડી ફાડીને જીતી ગયા આપણા આગળ. અને હવે આપણો જ વારો કાઢ નહીં. હા બ્રો, પેલા હિન્દુસ્તાનનું પેટ ભરવા માટે આકાશ પાતાળ એક ઓમ ધરતા તાપમાં ખેતર કરે, વરસતા વરસાદની અંદર પાણી ભાષણ પાડો. ઘર બહાર કુટુંબ કરેલો આનંદ પ્રભો બધું છોડીને ખેતરની માટી જોડે રમમાણ થઈ જાય. કમાલ છે હો મોદી. એને ખાતર જોઈતું હોય, ખાતર. આ દિલ્હીની સરકાર ખાતર ગામડાના ભાઈઓ બેઠા ખાતર ના આપે. આપણે માગ્યું હોય એના કરતા ત્રીજા ભાગનું ખાતર જીતું હોય ત્યારે કેવું બાર કરે નેતા. કેવી રીતે ગુજરાતની ધરતી પર ખાતર જાય તો દેશનું પેટ નહીં ભરાય, દેશના અન્નના ભંડાર નહીં ભરાય. ના, ગુજરાતનો ખેડૂત મરવો જોઈએ. દેશ ભૂખે મરે તો મરે, ગુજરાતનો ખેડૂત પહેલો મરે. અને એટલા માટે આપણે માગીએ એના કરતા ત્રીજા ભાગનું ખાતર પરાણે પરાણે આપે. મોદીજી અમારા ગુજરાત માટે જ ભારે કામ કર્યું. વાપર્યું. મારા ડગલાની નીતિ છે, ગુજરાતને દુશ્મન રાજ્ય માને છે એવી રીતે વ્યવહાર. વાહ મોદીજી વાહ, કેવું પડે હો તમારું કામ. અત્યારે અહીંયા ગુજરાતમાં ખાતર ક્યાંય નથી જડતું. એ તો જોવો કેવી લાઈનો લાગે. આ તમે જોવો, તમે કેટલી લાઈનો ન લાગતી હોય તો ઠીક, જ્યાં જો અહીંયા આવું નવું છે. જોવો આ વિડીયો જોવો તમે, ખેડૂત કેવો હેરાન થાય. ઠેઠ મોદીજીને જ પુગાડો. ગીર સોમનાથના સૂત્રાપાડામાં યુરિયા ખાતર માટે ખેડૂતોની લાઈનો લાગી. ટીમ્બડી ગામે 800 બોરી ભરેલી ખાતરની ગાડી આવતા ખેડૂતો ઉમટી પડ્યા. 100 થી વધુ ખેડૂતોએ ખાતર મેળવવા માટે કતાર લગાવી. હવે હમણાં તમને બીજો દેખાડો. પછી તમે કહેતા નહીં મોદીજી તમે કેટલા વાહ ફાડ્યા અમારા ગુજરાત માટે. જો આ બીજો વિડીયો. હાર્દિક, યુરિયા ખાતરની લાઈન અત્યારે લાગી છે, કયા પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે? કોમલ, ચોક્કસથી જે પ્રકારે અરવલ્લી જિલ્લામાં ઘઉંનું વાવેતર થયું છે, વ્યાપક પ્રમાણમાં વાવેતર જોવા મળી રહ્યું છે, તેમાં યુરિયા ખાતરની ખૂબ મોટી જરૂરિયાત છે. ખાસ કરીને મેઘરજ, ભિલોડા, માલપુર, મોડાસા પંથકમાં આજે યુરિયા ખાતરની જરૂરિયાત છે. આ સંજોગોમાં માલપુરના ઉભરાણમાં આજે વહેલી સવારથી યુરિયા ખાતર લેવા માટે પડાપડી જોવા મળી લગાવી હતી. ખાસ કરીને જે પ્રકારે ગુજરાતને ખેડવા નેતા વારી ખાલી એમને એમ કરીને જીતીને વ્યાજ હામુના ધોકા હોય. અત્યારે તમે એ જ કરો બધા. દિલ્હી પૂગી જાય, હવે જાઓ અહીંયા ઓર્ડર જ દેવાનો ગુજરાત વાળાને. જાઓ એટલે નામ ધોકાવો. જો કચ્છમાં લાઈનો જાય અહીંયા પરાણે ઠોકો. ખેડૂત કંઈક તમારે આમ બોલે તા ભાંડા ઠોકો. એટલે તમારું કામ મોરું નહીં. તો તમે ખીસામાં જ કાઢજો તોય હોત ન ખબર પડે. એટલા તો તૈયાર છે તમારી ટીમ. કામ જ એવું છે ભાઈ. વાહ મોદીજી વાહ, કેવું પડે. હવે અમારે ખેડૂતને સમજે ભલે ને હવે ડીએપી શું કાંઈ યુરિયા બેરિયા કાંઈ મળવાનું જ નથી. આમ નામ જ રહેવાનું. પછી તમે હમણાં દવાના ડબલા હારે ઠપકાર છે એ લેવા જઈએ ને તો એક દવાનું ડબલું લઈ જાવ ને એક આમ લઈ જાવ. એમ કરીને તો એરિયા આવવા દઈશ. નકર તો કાંઈ મળતું ને, જોતો જ લો ને કાંઈ નહીં. એવું હાલ છે. એટલે આવું તમારું કામ હાલ છે. તો સારું, જો હમણાં તમને આ કોંગ્રેસ નહીં કહે એ જોવો તમે. જો કેટલું કાપી જાઓ તમે.
8 વર્ષ થયા જીએસટી લાગુ કર્યા ને 8,14,000 કરોડ રૂપિયા તમારામાં ખિસ્સામાંથી કાઢી ગયા, છાનામાના કાઢી ગયા. 8,14,000 કરોડ કોઈ નાનો આંકડો નથી. ખિસ્સા કાપે છે અને તોય ભાજપ જીતે છે. આનું મને આશ્ચર્ય છે. તમારો પાક વીમો ખાય છે, ખેતરોમાં પાણી ભરે છે, ખિસ્સા કાપ. હવે તો મોદીજી તમે ગાજરા મારવાનું બંધ કરી દો, તમારી ટીમની કયો બંધ કરે એટલે આમાં ખેડૂત કંઈક આવે. નકર કામ પહેલા કરો પછી ગાજરા મારો. તો સારું, હાલો મિત્રો બધાય.